સમાચારમાં આગળ વાત દ્વારકાની તો દ્વારકાના ખંભાળિયામાં ફટાકડા ફોડવા જેવી બાબતે બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી। બે જૂથ વચ્ચે મારામારી। દ્વારકા ગેટ પાસેની હવેલી પાસે ફટાકડા ફોડવા મુદ્દે બે કોમના લોકો વચ્ચે બબાલ થઈ। બે કોમના લોકો વચ્ચે અથડામણ થતા જ પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી। તો ફટાકડા ફોડવા જેવી જે સામાન્ય બાબત હોય, નજીવી બાબત હોય, તે નજીવી બાબતે બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી। સોમવારે રાત્રિનો આ બનાવ છે। હિન્દુ તથા મુસ્લિમ યુવાનોના બંને જૂથ હતા કે જે બંને જૂથે ધડપડાટી બોલાવી। વધુ માહિતી સાથે સંવાદદાતા રાજુ રૂપારેલિયા પણ જોડાઈ ચૂક્યા છે। જે રાજુ, કયા કારણોસર બંને જૂથ વચ્ચે મારામારી થઈ હતી, શું વધારે વિગત? જો વાત કરવામાં આવે તો ખંભાળિયા જે જિલ્લા મથક છે દ્વારકાનું, ત્યાં છે કે ત્યાં છે એક દ્વારકા ગેટ આવેલો છે ને, દ્વારકા ગેટ નજીક છે તે પઠાણપાડા વિસ્તારમાં એક શ્રીનાથજીની હવેલી આવેલી છે। જે હવેલીમાં જે કોઈ નાનો ઉત્સવ હોય છે અને તે બાબતે આ લોકો છે તે હિન્દુ સંગઠનો વાળા છે તે ફટાકડા ફોડતા હતા ને ફટાકડો ફોડતા હતા। ત્યારબાદ આ ફટાકડા રહી ગયા બાદ થોડી વાર પછી બીજા જે ફટાકડા ફોડવામાં આવતા ત્યાં આસપાસના જે મુસ્લિમ લોકો છે તેમણે એમ કીધું હતું કે અત્યારે ફટાકડા ફોડવાનું બંધ કરો, અમારે રમજાન ચાલે છે। આ બાબતે છે તે બોલાચાલી થઈ હતી ને બોલાચાલીના સંદર્ભે બંને પક્ષે છે સામસામે અથડામણ થઈ હતી। જોકે કોઈને મોટી ઈજાના સમાચાર નથી, પરંતુ તાત્કાલિક પોલીસ છે ડીવાયએસપી છે તે પહોંચી ગયા હતા ને તેમણે પહોંચીને અસરકારક પગલાં લીધા હતા। ત્યારબાદ બંને પક્ષો વિરુદ્ધ છે તે સામસામી છે તે 7 લોકો સામે છે તે ફરિયાદ નોંધાઈ ગઈ છે અને આગળની તપાસ છે તે પોલીસે છે તે હાલ કરી છે। જી રાજુ, સમગ્ર માહિતી બદલ આભાર। તો બે કોમના લોકો વચ્ચે જે મારામારી થઈ હતી તે પ્રકારની ઘટના સામે આવી છે દ્વારકામાંથી કે જ્યાં ખંભાળિયામાં બબાલ થઈ હતી। દ્વારકા ગેટ પાસેની હવેલી પાસે ફટાકડા ફોડવા મુદ્દે બે કોમના લોકો વચ્ચે બબાલ થઈ હતી। પોલીસે બંને પક્ષની સામસામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। સોમવારની રાત્રિના બબાલ થયાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। ત્યારે આ ઘટના દ્વારકાની કે જ્યાં બે કોમના લોકો વચ્ચે બબાલ થઈ હતી। ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતે પહેલા બોલાચાલી થઈ અને ત્યારબાદ બબાલ થઈ હતી। આ સમગ્ર મામલે પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો। આ બંને પક્ષો સામસામે ફરિયાદ પણ નોંધાવી છે। ઘટના છે સોમવારે રાત્રિની કે જ્યાં બે કોમના લોકો વચ્ચે અથડામણ